નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. આધાર કાર્ડ અપડેટ કરવા માટે નવી જાહેરાત. આવતા મહિને 20 દિવસ બેંકો રહેશે બંધ. વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. દિવાળી પહેલા સરકાર આપશે મહિલાઓને ફ્રીમાં ગેસ સિલિન્ડર. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. સાથે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી. જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોને મળશે હવે સસ્તી લોન. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા મહત્વના સમાચાર. પીએમ મોદીએ કહ્યું એટલે પાક્કું 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંતર્ગત કૃષિ રાહત પેકેજની થઈ ગઈ છે જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને મળશે ₹40,000ની શિષ્યવૃત્તિ. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો. દર મહિનો અસંખ્ય નાણાકીય ફેરફાર સાથે શરૂ થાય છે અને ઓક્ટોબર મહિનો તેની સાથે ઘણા ફેરફારો પણ લાવી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. તહેવારોની મોસમ દરમિયાન એલપીજીના ભાવમાં ફેરફાર, રસોડાના બજેટમાં નોંધપાત્ર ફેરફાર સાબિત થશે. ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરી શકે છે. વધુમાં રેલવે ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે, જે રેલ મુસાફરોને અસર થશે. આ દરમિયાન જો તમે નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના અથવા તો એનપીએસ લાઇટમાં સભ્યો છો તો તમને નોંધપાત્ર ફેરફારનો સામનો કરવો પડશે. સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. આ વખતે 1 ઓક્ટોબરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘણા સમયથી યથાવત છે, જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થતી રહી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડીક રાહત આપી શકે. વધુમાં સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. આધાર સંબંધિત એક મોટો નિયમ 1 ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરાવો, નહીંતર તો તમને ઘણી સેવાઓ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. નવી સિસ્ટમ હેઠળ પાત્ર બધા જ રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને ₹1000 સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો આ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ તહેવારો નજીક આવતા કઠોળ છે, તેલ છે, મીઠું છે, અન્ય પૌષ્ટિક ખાદ્ય તેલ પણ મળશે. સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવે છે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે પણ KYC અને આધાર લિંકિંગ ફરજિયાત બન્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરના ખેડૂતો માટે આવી ખુશખબર. ઓક્ટોબર 2024માં પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજ થયું છે જાહેર. ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર. મિત્રો, આપણે જણાવી દઈએ તો વર્ષ 2024માં ભારે વરસાદના કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024ની જાહેરાત કરવામાં આવી. આ પેકેજ ભાવનગર જિલ્લાના મહુવા, શિહોર, ઘોઘા, આ સાથે ઉમરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. આ નિર્ણયથી પાક નુકસાન વેઠનાર હજારો ખેડૂતોને આર્થિક સહાય મળશે. અરજી અને પ્રક્રિયા અને સમય મર્યાદા શું છે? આ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂતને તાત્કાલિક અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા છે મિત્રો આગામી 30 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે.
તમે મિત્રો ખેડૂતો આ સમયગાળા દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે VCE ઓપરેટર મારફતે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં. તે એક મોટી રાહત છે. મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જવા. મિત્રો આપણે જણાવી દઈએ તો આજથી 15 થી 20 દિવસ પહેલાં જ્યારે બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ છે આ સાથે સુઈગામ છે અને વાવ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ પણ સાંભળી અને મિત્રો આપણે સમજાવી દઈએ તો કે આ સહાય પહોંચાડવાની ખાતરી પણ આપી છે. રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું છે. મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે સસ્તી લોન. કિસાન ક્રેડિટ કાર્ડ પર સરકાર આપશે 3 લાખ રૂપિયાની આર્થિક સહાય. મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોની આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર હંમેશા નાણાકીય સહાય જાહેરાત કરતી હોય છે. એવી જ રીતે મિત્રો વર્ષ 2025 અને 26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર KCC અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પણ આપે છે. મિત્રો આપણે જણાવી દઈએ તો 2% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે. આ યોજના હેઠળ ₹15,000 કરોડ રૂપિયાનો ફંડ મંજૂર થયો છે. સમયસર લોન ચૂકવતા ખેડૂતોને PRI તરીકે 3% વધારાનો લાભ મળશે, જે સાથે તેઓ ખેડૂતોને માત્ર 4%ના વ્યાજ દરે લોન છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સહાય. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજનાની જાહેરાત. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર કિંમતના 40% અથવા તો 6,000 માંથી ઓછું તે મુજબ સહાય મળશે. આ સહાય ફક્ત 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહાય પૂરી પાડશે. ઉદાહરણ તરીકે ખેડૂતોને સ્માર્ટફોનની કિંમત ધારો કે 8,000 રૂપિયા હોય તો સહાય 3,200 રૂપિયા 40% મુજબ અને ફોનની કિંમત 16,000 હોય તો 6,000 રૂપિયા મર્યાદા મુજબ. લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે તો કે આધાર કાર્ડની નકલ છે, રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે, ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ છે, સ્માર્ટફોનનો MIEI નંબર, ખેડૂતોની જમીનનો દસ્તાવેજ અને 8 નકલની જરૂર પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હવે કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ યોજનાને મંજૂરી આપશે કામ કરી રહી છે. આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી પણ વધુ સરળ બનશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 40,000 રૂપિયાની શિષ્યવૃત્તિ. LICએ ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2025ની જાહેરાત કરી. તબીબી અને એન્જિનિયરિંગ અને ડિગ્રી કોર્સ માટે વાર્ષિક 20,000થી લઈને 40,000 સુધીની સહાય મળશે. આ માત્ર EWS વર્ગના વિદ્યાર્થીઓ માટે છે જેમની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી ઓછી છે. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર હતી. નોટિફિકેશન માટે તમે LICની જે ઓફિસ છે જઈને પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. 1 કરોડ ઘરોને મફત વીજળી યોજના અંતર્ગત સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80%થી વધારીને 20,000 કરોડ રૂપિયા જાહેર કર્યું, જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા તેમના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળ્યો. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 લાખથી વધારીને 1 કરોડ પણ કરી શકે છે. એટલે 1 કરોડ ઘરોને મળશે મફતમાં વીજળી. આ યોજનાના ઘરોને 40% સુધીની સબસિડી સરકાર પૂરી પાડશે. સાથે સાથે મિત્રો બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો 1 ઓક્ટોબરથી લાગુ થનારા બીજા મહત્વના સમાચાર નિયમો. CNG PNGના ભાવમાં ફેરફાર. ઘણીવાર એવું જોવા મળતું હોય કે ઓઇલ કંપનીઓ 1 તારીખે છે એ CNG PNGના નવા ભાવ જાહેર કરતા હોય છે, દરો જાહેર કરતા હોય છે. જોકે એપ્રિલ મહિનામાં
એપ્રિલ મહિનાથી સીએનજી પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સીએનજી પીએનજીના ભાવ છેલ્લે એપ્રિલ મહિનાની 9 તારીખના રોજ ફેરફાર થયો હતો, જેમાં મિત્રો પીએનજીનો ભાવ 49 રૂપિયા પ્રતિ યુનિટ, જ્યારે સીએનજીનો ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલો ફેરફાર થયો હતો. છેલ્લા 6 મહિનામાં આમાં વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે.